સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. That is sponsored by LG Badhani Hink, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, નીતલબેન આપણા મહેમાને એમની જે પહેલી વાનગી હતી એ તો મસ્ત ચટપટી મસાલેદાર તીખી તમતમતી હતી, ચાટ બનાવી હતી આપના માટે. ને હવે જે બીજી વાનગી છે હવે એ થોડું સ્વીટ પણ થઈ જાય. શું કહેવું નીતલબેન? સાચી વાત છે કે જે નોકઝોક કરી ચટપટી વાતો કરી પછી મીઠું મોઢું તો કરવું જ પડે. એટલે આપણે એના માટે મખાના રસમલાઈ લઈને આવ્યા છીએ. શું વાત છે. તો નીતલબેન, આપણે મખાના ભેલ, મખાના ચાટ, મખાના રાયતું કે જેને આપણે ચાયની સાથે પણ મખાનાને શેકીને પણ લેતા હોઈએ, પણ મખાના રસમલાઈ આ નામ સાંભળતા જ ઈચ્છા થઈ જાય એવું છે. તો હવે આના વિશે થોડું કહી શકો? હા, એક આ મખાના રસમલાઈ છે એટલે આપણે જનરલી તો આમ કેવું કે દૂધમાંથી રસગુલ્લા બનાવે, દૂધ ઉકાળે, પછી એની અંદર આ શું છે હેલ્ધી વર્ઝન છે એનું, કે જેને ડાયાબિટીસ છે કે વેટ લોસ કરતા હોય કે કેલરી એ રીતનો પ્રશ્ન હોય ત્યારે આ વસ્તુ. અને બીજું કે આજે જે પ્રોમિસ ડે છે, વેલેન્ટાઇન ડે છે કે એ દિવસે તમારે આને જલ્દી બનીને મીઠું મોઢું કરાવવું હોય તો બહુ ઇઝી છે. ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર તૈયાર થઈ જશે ફટાફટ. બિલકુલ. અને મખાના એટલે એવું કહી શકાય ફાઈબરથી પણ ભરપૂર હોય. બિલકુલ બિલકુલ. તો કરીએ શરૂઆત આપણે. સૌપ્રથમ એના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? હા, એક મેં આ ડ્રાય રોસ્ટ કરેલા મખાના છે અને એમાંથી થોડો પાવડર કરેલો છે. બરાબર. મિક્સ ડ્રાય ફ્રૂટ છે, ખાંડ છે, ઇલાયચીનો પાવડર છે અને ગાર્નિશિંગ માટે રોઝ પેટલ છે અને કેસરવાળું દૂધ છે. બરાબર છે. હવે આમાં મેં તો અત્યારે ખાંડ લીધી છે, પણ જેમ કે કોઈ વધારે કોન્શિયસ હોય તો એ લોકો ખાંડની જગ્યાએ મધ લઈ શકે છે. તો હવે નીતલબેન, સૌપ્રથમ આપણે શું કરીશું? આપણે પહેલાં દૂધ ઉકળવા મૂકી દઈએ. હવે જો આપણે દૂધ અહીંયા ઘડી ઉકળવા માટે મૂક્યું હતું અને ઉકળતું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને આ જ મખાનાનો જે પાવડર કર્યો હતો એ અંદર એડ કરીશું. ઓકે. આ પાવડર એડ કરવાનું કારણ શું છે કે દૂધ સરસ ગાઢું થઈ જશે એના લીધે. સરસ મિક્સ કરી દઈએ. અને જે આપણે રસમલાઈમાં જે મલાઈનું અંદર જે ટેક્સચર હોય છે ને, જે મલાઈ આવે છે આપણે ખાઈએ એ રીતે, એવું જ આનું ટેક્સચર આવશે. આપણને બાઈટ લઈશું કે કંઈ એમાં જોડે. તો ભાઈ નીતલબેન, તમે મખાનાની આજે રસમલાઈ બનાવવાના છો, પણ આ સિવાય પણ તમે અલગ અલગ ફ્લેવર્સની રસમલાઈ બનાવતા હશો ઘરે? હા. હવે ધારો કે આ તો સિમ્પલ છે કે ભાઈ કેસરવાળું દૂધ નાખીને મેં રસમલાઈ બનાવી છે, પણ આપણે આની અંદર મેંગો રસમલાઈ છે, સ્ટ્રોબેરી રસમલાઈ છે, એવું પણ ચેન્જ કરી શકીએ છીએ. પ્લસ રસમલાઈ સરસ રેડી થઈ ગઈ હોય પછી છેલ્લે એની અંદર આઈસ્ક્રીમનો નાનું સ્કૂપ મૂકીને પણ તમે સર્વ કરી શકો છો. એ પણ બહુ સરસ લાગે છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ખાંડ લઈ લઈશું. ખાંડનું કેટલું પ્રમાણ લઈએ છીએ આપણે? એ આપણા ટેસ્ટ પ્રમાણે. ઓકે. આપણે કોઈને પ્લસ માઇનસ કરવું હોય અથવા તો સુગર છે તો પછી થોડુંક ઓછી લેવી છે તો એ પ્રમાણે કરાય. નીતલબેન, આપણને ભલે લાગે આ લાંબી પ્રોસેસ છે, પણ જ્યારે આપણે કહેવાય બનીને તૈયાર થઈ જાય અને પછી જ્યારે ફ્રીજમાં આપણે ઠંડી કરીને હાથમાં આવે ને પ્યાલો, ત્યારે મજા પડે. શું કહેવું? સાચી વાત છે. આ જો કે આ એટલી વાર પણ નથી લાગતી. એક વખત દૂધ ગરમ થઈ જાય ને પછી એમાં વાર નથી લાગતી બહુ. પેલું જે આપણે ખરેખર જે મલાઈ તૈયાર કરીને જે રસમલાઈ તૈયાર કરવાની હોય છે ને એમાં તો ઘણું દૂધ ઉકાળવું પડે એટલે તમારો સમય બગડે, ધીમા તાપ ઉપર થાય. જ્યારે આમાં એવું નથી. આમાં બહુ સમય નહીં જાય. થોડુંક ઉકાળીશું, પાવડર નાખીશું એટલે તરત એનો ટેસ્ટ પણ અંદર આવી જશે અને દૂધ ગાઢું બી થઈ જશે અને મલાઈનું ટેક્સચર પણ આપણને મળશે. ઓકે. હવે આપણે આની અંદર
આ મિક્સ ડ્રાય ફ્રૂટ છે, કાજુ, બદામ, પિસ્તા. થોડું આપણે રાખીશું ગાર્નિશિંગ માટે. જેમ અત્યારે તો પાતળું જ લાગે છે આપણને, પણ જેમ ઠંડુ પડશે ને એમ એકદમ સરસ ગાઢું થઈ જશે રસમલાઈની જેમ. ઓકે. આ વાનગીમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે એના માટે તમે કઈ વાત ધ્યાન રાખો? એક તો ફૂલ ફેટવાળું દૂધ લેવાનું, મલાઈ કાઢેલું કે એવું દૂધ નથી લેવાનું. અને હજુ તમારે આને વધારે જલ્દી થઈ જાય કે સારો વધુ સરસ ટેસ્ટ આવે તો તમે એમાં ક્રીમ એડ કરી શકો છો અથવા તો કાજુની પેસ્ટ એડ કરી શકો છો. હવે આપણે આ કેસરવાળું દૂધ એડ કરી દઈએ. કેસરને લીધે પણ આખા સ્વાદમાં આપણને ટેસ્ટ અને કલર બંને હા બહુ સરસ થઈ જશે. તમે જે હમણાં કહ્યું કે હું પણ અલગ અલગ ફ્લેવર્સની ઘરે રસમલાઈ બનાવું છું, તેમાંથી તમારા ઘરના ફેમિલી મેમ્બર્સને કઈ સૌથી વધારે રસમલાઈ ભાવે? મેંગોવાળી બધું અચ્છા, વાહ. અને શું કે કોઈ બી સિઝનમાં તમે કરી શકો, એવું નહીં કે એમ ધારો કે તમે ફ્રોઝન કરી હોય કેરી તો તમે એનો યુઝ કરી શકો. બિલકુલ. અને હવે તો ઉનાળો આવી રહ્યો છે એટલે બેસ્ટ છે. કોઈ તહેવાર ઉપર બી બનાવવું હોય તો બનાવી શકો છો. બિલકુલ. કોઈ ગેસ્ટ આવવાના છે તો પણ એમાં બનાવી શકો છો. યસ. ફાયદો એટલો સરસ છે ને કે કોઈ કેલરીઝ ને એ બધું એમાં બહુ ઓછું જાય કે કોઈ એવું કોન્શિયસ હોય તો એ લોકો સુગર ફ્રી વાપરી શકે કે મધ વાપરી શકે, બિલકુલ. એના માટે બહુ સારી રહે છે. એટલે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે શ્રીખંડ, ગુલાબજામ, રસગુલ્લા ને બધું તો મંગાવતા હોય, પણ એની જગ્યાએ જો રસમલાઈ હોય ઘરે કંઈક નવું કરવું હોય છે, ચેન્જ કરવું હોય યસ તો કરી શકો તમે. જો તમે જો કલર કેવો સરસ પકડાયો છે યસ અને એની અંદર પિસ્તા ને એનો ગ્રીન કલર છે, કેસરના તાંતણા છે તો એનો બી કલર કેવો સરસ દેખાય છે. યસ. કૃતિ, હવે જો આ સરસ રેડી થઈ ગયું છે અને અત્યારે હજુ પણ થોડુંક પાતળું દેખાય છે, પણ જેમ ઠંડુ પડશે એમ સરસ ગાઢું થઈ જશે એટલે આપણે એને ઓફ કરી દઈશું. ઓકે. અને ગેસ બંધ કરીને એમાં ઇલાયચી, હવે આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે જો આપણું આ રસમલાઈ તૈયાર છે, એમાં આપણે મખાના એડ કરી દઈએ. સરસ રીતે મિક્સ કરી દઈએ. એટલું છે કે મખાના આપણે છેલ્લી 10 મિનિટ બાકી હોય રસમલાઈ ખાવાને 10 મિનિટ બાકી હોય એ વખતે મખાના આપણે એડ કરીશું એટલે સરસ અંદર સેટ થઈ જશે. આપણી રસમલાઈ રેડી છે અને આપણે કાજુ બદામને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું.
રોઝ પેટલ. તો કૃતિ રેડી છે મખાના રસમલાઈ. વાહ. તો દર્શક મિત્રો, ફાઈબરથી ભરપૂર, વિટામિનથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવી આપણી આ વાનગી નિત્તલબેને બનાવી છે આપના માટે. નિત્તલબેન, મખાનાની રસમલાઈ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. તો દર્શક મિત્રો, અચૂકપણે આ સાત્વિક વાનગી ટ્રાય કરજો અને પછી અમને જણાવજો કે કેવી બની હતી. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે આપ ટીવી સ્ક્રીન પર એક નંબર પણ જોઈ શકો છો. એના ઉપર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાન સાથે, નવી વાનગી સાથે, નવી રેસિપીની સાથે, અઢળક વાતોની સાથે. પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. મખાના રસમલાઈ બનાવવાની સામગ્રી: શેકેલા મખાના, મખાનાનો પાવડર, દૂધ, કેસર દૂધ, ખાંડ, ઇલાયચી પાવડર, ગુલાબની પંખુડી.